હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે કાઠિયાણીની કટારી. કારતક મહિનાને એક દિવસ બપોર નમતા હતા. પાચાળના ડુંગરા વિંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું. બે પડખે બે ભાલાવાળા વોવાડિયા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા. આરસ પહાડના પોઢિયા જેવા ધોળા ને ધીંગા બે વાગડિયા બળદો એવા વેગમાં પંથ કાપતા હતા કે જાણે ઘર ભણી જતા હોય એવું કળાઈ આવે. બળદની ધીંગી ધીંગી ડોકમાં ઘૂઘરમાં રણ જણાતી હતી. વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીના રણકાર સાદ પુરાવતા હતા અને વેલડાના પૈડોમાં પરાવેલી પાંદડીઓ પણ રૂમઝૂમ થતી હતી. ડુંગરના ગળામાંથી સામા પડછંદા ઉઠીને ત્રણે સૂરની જમાવટમાં ભળી જતા હતા. બળદના વેગમાં વધઘટ થાય તેમ એ રણઝણાટના ધીરા અધીરા મોજા વગડાના સૂચવતા પવનની લહેરો ઉપર હિલોળે ચડતા હતા. બળદને અંગે ઝૂલતી હીરભરી ઝૂલીઓમાંથી અને બળદના સિંગ ઉપર સજેલી ખોબડોમાંથી નાનકડા આભલા જાણે સૂરજના કિરણોની સામે સનકારા કરી રહ્યા હતા. એવું ભરતકામ તો સોરઠિયાણીના રડિયામણા હાથ વિના બીજું કોણ કરી જાણે. એવા રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી આ વેલડીમાં બેસીને પોતાના મહિયરમાંથી સાસરે આણું વાળીને જાતી હતી. બળદ જરાક ઢીલા પડતા કે તરત માફામાંથી ડોકું કાઢીને કાઠિયાણી ગાડા ખેડૂને ટવકા કરતી હતી કે ભાઈ હાકીએ રાખ મારા વીરા, જટ વાળું ટાણે પૂગી જઈએ. કાઠિયાણીને આજે રાતે પહોંચીને એના રંગ ભીના કંથની પથારી કરવાના કોડ હતા. રણવગડામાં એકલી એકલી નાચ કરતી અપ્સરા જેવી એ રાતી ચોળ વેલડી પાચાળના સીમાડા વડોટીને જે વખતે ગોહિલવાડના મુલકમાં દાખલ થઈ તે વખતે સંધ્યા કાળના હૈયામાં જાણે કોઈએ કટારી દુલાવી હોય તેવા રાતા લોહીની શેડીઓ વછૂટતી હતી. વટે માર્ગુઓના લાંબા લાંબા પડછાયા માથા વગરના ખવીસ જેવા લાગતા વાસે દોડતા હોય તેવા લાગતા હતા. લોહિયાળું મોઢું લઈને સૂરજ મહારાજ ડુંગરની પછવાડે કોઈ દરિયામાં નાહવા ઉતરતા હતા. કેળાને કાંઠે એક ખેતર હતું. તેમાં એક આદમી ભેંસો ચારે છે. વેલડું જોતા જ એ આદમી પોતાની ભેંસો રેઢી મૂકીને દોટ મૂકી પણ રાડ ન પાડી. હાંફતો હાંફતો એ વેલડાની નજીક આવ્યો અને ધીરે સાદે અસવારને પૂછવા માંડ્યો, જુવાનિયા, કયા ગામની વેલ્ય છે? રાજપરાની. વડાવીએ જવા કહ્યું, કિસેથી આવતા છો બાપ? પાંચાળમાં ભાલડીથી. વેલડામાં કોણ બીઠું છે? આઈ સજુબાઈ, રાજપરા હાથિયા ધાંધલના ઘરવાળા અને દેવાયત ખાચરના દીકરી. જુવાનિયા, અરે બહુ ખોટું કર્યું તે. આ તો મોતનો માર્ગ છે. તુને કોણે દેખાડ્યો? કાં? આસે નજર કરી સામે દેખાય ઈ ભીમડાડ દરબારની મેડ્યું. ગામને સીમાડેથી સારું બાઈ માણસ આબરૂ હોતું ન જવા દે. ગજબ કર્યો તે. પણ છે શું? આ માઢ મેળી જોઈ. ભીમડાદનો દરબાર ખોખરો શેખ મઢીએ બેઠો બેઠો આખી સીમમાં સકરાના જેવી નજરો ફેરવ્યા કરે છે. ચારે ફરતા કાઠીઓના ગામડા ઉપર ટાપે ટાપે ને કાઠિયાણીની ગાર ગોમટી પર નજર નાખ્યા કરે છે. કાઠિયાણીના મોઢા તો એ કાળ મુખા જાપ જપતો હોય છે બાપ. એક રાત એની મહેમાનગીતી ચાખ્યા વિના કાંઈ રેઢું એંજણ જવા પામતું નથી. નદીના પાણી એના મોલ હારે થપાટા ખાતા છે ભા. ગજબ કર્યો તમે. બીજો કોઈ માર્ગ છે? નારે મોડા બાપ, માર્ગ કે બારગ પણ એ ના મળે ત્યારે ગામ વચ્ચો વચ્ચે જ હાલવું પડશે. બીજો વચ્ચો વચ્ચે જ હાલવું પડશે. વેલડાનો પડદો એક બાજુ ખસેડીને આઈ સજુબાઈએ ડોકું કાઢ્યું. ચંદ્રમાએ જાણે વાદળના અંતરપટમાંથી મોઢું બતાવ્યું હોય તેવું લાગતું હતું. જાણે કાંઈ આકુળ વ્યાકુળતા ન હોય તેમ આઈએ ડાંગવાળા આદમીને પગથી માથા સુધી માપી લીધો. કાળા ભમ્મર કાતરા, માથે મોટો ચોટલો, ડોકમાં માળા અને આંખોમાં સતધર્મના તેજ જોઈને આદમીને પારખ્યો અને પૂછ્યું, દેવી પુત્ર લાગો છો બાપ? હા આય, ચારણ સા ગજબ. કાંઈ ફરક નહીં ભા. કાંઈ હથિયાર રાખો છો? ચારણીને કેડે કટાર ખોસેલી હતી. ભેટમાંથી કાઢીને ચારણે આઈ ભણી લાંબી કરી. આઈએ તો એ ઉપાડી અને લઈને કહ્યું,
રંગ છે તુને, હવે મુઠ્ઠીઓ વાળીને રાજપરાને રસ્તે વહેતો થા અને કાઠીને વાવડ દે, બાકી તો જેવી સૂરજધણીની મરજી મારા વીરા. ભેંસનું ખાડું રેઢું મેલીને ચારણે ડાંફો ભરવા માંડી. વીલડું હાલ્યું, નદી વડોટી ગામ વિંધ્યું, સામે કાંઠે ચડીને વહેતું થયું. ગામથી થોડેક ખેતરવા પહોંચ્યું, ત્યાં વાસેથી ખેપટ ઉઠતી ભાડી. જોતામાં તો 10 દાઢીવાળા અસવારો લગોલગ આવી પહોંચ્યા. આઈ એના વોવાડિયાને ચેતવ્યા, ખબરદાર અધીરા થાશો નહીં. વોવાડિયાઓએ હાથમાં ઉગામેલા ભાલા પાછા મૂકી દીધા. તરવારોની મૂઠ પર પડેલા એમના પંજા પાછા ખેંચાઈ ગયા. આઈની આજ્ઞા સાંભળીને બે કાઠીઓની ભ્રુકુટી સામી ખેંચાઈને ભેડી થઈ ગઈ. અસવારોએ આવીને પડકાર કર્યો, વેલ્યુને પાછી વાળો, અટાણે નહીં હાલવા દેવાય. દરબારનો હુકમ છે, અહીં ચોર લૂંટારૂનો ભય છે. વેલડાનો પડદો ફરી ખેંચ્યો. કાઠિયાણીએ મોં મલકાવ્યું. ગલગોટા જેવું મોં મલકતા તો ભીમડાદના અસવારો પીગળી ગયા. પોથીના લાલ લાલ રંગમાં રંગેલા એના દાંતની કળીઓ દેખાણી. દાંત ઉપર જડેલી હેમની રેખા જ ઝબૂકી. અમને ક્યાં લઈ જાઓ છો? આઈએ મીઠે સાદે પૂછ્યું. અમારા શેખ સાહેબના મહેમાન થવા. અસવારોએ હિંમત રાખીને નોતરું દીધું. એમ? શેખ સાહેબને તો અમે જાણીએ છીએ ભા. એમના મહેમાન થવાની તો સહુને હોશ હોય, પણ આમ સિપાઈ સપરાની સાથે હાલી આવીએ એ તો કોક બોલા હોય. એમ ના આવીએ. જઈને તમારા દરબારને કહો કે મહેમાન ગતિ કરવી હોય તો પંડે આવીને તેડી જાય, બાકી તમથી તો વેલ્યુ પાછી નહીં વળે. અસવારોએ એકબીજાની સામે નજર નાંધી. આવી કોઈ રસીલી હુરમે આજ સુધી આવો રાજીપો નથી બતાવ્યો. એમ લાગ્યું. એક અસવાર નોખો તરીને બાપુને બોલાવા ચાલ્યો. બાકીના 9 જણા વેલણાને વીંટીને ઊભા રહ્યા. ખોખરા શેખને ઘોડે સવારે જઈને ખબર દીધા. એમણે ઇશ્કનો લેબાસ સર્જ્યો. હિનાનું અંતર એના કિનખાબના કબજામાં ફોરવા લાગ્યું. સોનાની મૂઠવાળી તલવાર એણે બગલમાં દાબી અને હીરો જડેલો જમયો ભેટમાં ધરબ્યો. અને ખાખરો શેખ ઘોડે ચડીને વેલીએ ભણી વહેતો થયો. કાઠિયાણીએ ફરીવાર ડોકું કાઢ્યું. કાંડાની ઘૂઘરી જડી ચૂડીઓ રણઝણી ઉઠી. માથેથી આછું મલીર અંબુડા ઉપર ઢળી પડ્યું. કાઠિયાણી જાણે આફરીન થઈ શેખ સાહેબ ઉપર કામણગારું રૂપ ઢોળવા લાગી. આવોની અંદર એટલા જ વેણ એના પરવાળા જેવા હોઠમાંથી ટહુક્યા. નેણ ઉછળ્યા. વોડાવ્યા કાઠીઓના માથા જાણે ફાટી પડ્યા. ખોખારો ઘોડેથી ઉતરીને વેલ્યમાં ચડવા ગયો. કેડ સુધી અંદર દાખલ થયો. કાઠિયાણીથી એક જ વેતનું અંતર હતું. ત્યાં તો ભોણમાંથી ફૂફાડો મારીને કાળી નાગણી છૂટે તેમ સજુબાઈના હાથમાંથી કટારી છૂટી. ખોખરાની ઢાલ જેવડી છાતીમાં છેક કલેજા સુધી એ કટારી ઉતરી ગઈ. ઘડી પહેલાની કામણગારી કાઠિયાણીએ ચંડીનું રૂપ ધર્યું. ગોઠણભર થઈને એ દૈત્યની છાતી ઉપર ચડી બેઠી. દાંત ભીસીને કટારી ઉપર જોર કરવા લાગી. ખોખરાની પહોળી ગરદનમાંથી એટલો જ અવાજ નીકળ્યો કે દગા દગા દગા. સિંહણ ત્રાડ પાડે તેમ સજુભાઈએ ચીસ પાડી. તૂટી પડો, કટકોઈ મેલસોમાં એનો. વેલ્યોમાં ખોખરાના આતરડાનો રાતો ચોર ઢગલો થયો. બહાર ખોખરાના સિપાહી અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચ્યું. કાઠી બચ્ચાઓએ તરવાર ખેંચીને સબોસક ઝીંક બોલાવા માંડી. તાસેરો કરનાર સિપાહીઓ મર્યા, બાકીના ઘાયલ થયા. કેટલાક ભાગ્યા. કાઠીઓના પણ કટકે કટકા ઉડી ગયા. અંધેરા ઘેરાતા હતા. કાઠિયાણીની લોહિયાળ કટાર ચાંદરડાને અજવાળે તબકતી હતી. ત્યાં તો ચારણ અને હાથિયા ઘાઘલની વહાર આવી પહોંચી. લોહીમાં રંગાયેલી કાઠિયાણીને જોઈને કાઠીની છાતી ઉપર પાંસાબંધી કોડિયાની કસો તૂટવા લાગી. વેલડું રાજપરે પહોંચ્યું. મધરાતે ચંદિકા મટીને એણે જોબનના શણગાર સર્જ્યા. એની આંખમાં કંથડો કંઈક જોઈ રહ્યો હતો. ચારણે જોયું કે ભીમડાડના માઢ ઉપર આજે દીવા ઓલવાયેલા હતા. ગામમાં સમી સાંજે સોપો પડી ગયો હોય એવી ધાક બેસી ગઈ હતી. ખોખરાની કાયા લોહીમાં રંગ દોડાતી સીમાડે પડી હતી. આવી હતી કાઠિયાણીની હિંમત. જો તમે આવી જ સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી સાહિત્ય સાંભળવા માંગતા હો તો આજે જ મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
અને હા ફ્રેન્ડ્સ, આવતા વિડીયોમાં તમે શ્રી ઝવેરચંદ મેઘાણી સાહેબની કઈ સ્ટોરી સાંભળવા માગો છો તે યુટ્યુબમાં કોમેન્ટ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.